આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચાર તરફ કરી લઈએ નજર। છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં વરસાદી માહોલ હોવાના સમાચાર આપને જણાવી દઈએ કે છોટાઉદેપુરના બાલાવાડ, પોલ, બોકડિયામાં વરસાદ છે। ગુનાટા જેવા સરહદી ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા વિસ્તારના રોડ રસ્તા પાણી થઈ ગયા। 2 દિવસના વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ છે। फोन लाइन पर संवाददाता अजय जानी जोड़ाई गया है। अजय, छोटाउदेपुर में वरसादी माहौल शू विगत? छोटाउदेपुर विस्तार में आवेला विस्तार में सवारथी ज वादळछाया वातावरण हता अने त्यारे शारजा उकळाटना बाद वरसाद वरस्यो हतो અને ધોધમાર વરસાદ વરસતા ત્યાંના સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। છોટાઉદેપુરના બાલાવાડ, પોલ, બોકડિયા જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ સવારથી જ ચાલુ થઈ ગયો હતો અને તેના કારણે આજુબાજુ વિસ્તારના રોડ રસ્તા પાણી થઈ ગયા હતા અને નદી નાળા બી છલકાઈ ગયા હતા। જી સંજીવની, આભાર માહિતી માટે। તો છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં વરસાદી માહોલ છે। 2 દિવસ બાદ વરસાદ વરસતા લોકોમાં આનંદ। બાલાવાડ, પોલ, બોકડિયામાં વરસાદી માહોલ છે। ગુનાટા જેવા સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રમણીય વાતાવરણ બની રહ્યું છે। સરહદી વિસ્તારમાં વરસાદથી રસ્તા પર ખાસ કરીને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। 2 દિવસના વિરામ બાદ વરસાદ ફરી એકવાર વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે।